સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે આજે ગણપતિ બાપાની ચોથ થઈ. આજે મંગળા ચોથ કહેવાય અને આપણે જઈએ કામે. તો પહેલાં ચા નાસ્તો કરી નાખીએ, બરાબર. એટલે આજે નાસ્તો તો નહીં કરવાનો, કારણ કે આજે મારો પણ ઉપવાસ જ છે. તો આપણે જઈએ. પપ્પા અને મમ્મી જાય છે કોટ, બરાબર. બાઇક ઉપર આઈ ઠંડીની અંદર બાઇક પર જવાનું કહે છે. ઠંડી હશે પણ વાંધો નહીં, બધી સેફટી કરીને જવાના છે. તો આપણે ચલો પહેલાં ચા નાસ્તો. ગાઈસ જોઈ લો અત્યારે આજે ઓછી. તો ગાઈસ જોઈ લો અત્યારે પેટ્રોલ પુરાવા આવે છે. तेरे संग चल मेरी चाहत है, जीना अब मुश्किल नहीं तेरे बिना, तेरी हर मुस्कान मेरी जिंदगी की रोशनी, तू मेरी हर ख्वाहिश, तू मेरी हर कहानी, तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को मिल जाए, तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को मिल जाए, तेरे संग दिल को चुराने लगी तेरी, तेरे संग दुनिया भुलाने लगी, तेरे संग दुनिया भुलाने लगी, तेरे संग तानी हर लम्हा मुझे, तेरी हर बात पे दिल को समझाना है, तेरी आंखों में खोना मैं चाहता हूँ, तेरे बिना जीना मैं नहीं चाहता हूँ, तेरे संग ख्वाबों को मिल जाए, तेरे संग जिंदगी बन जाए, तेरे. ગાઈસ ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છે આમની સાઈડ પર. આજે ઠંડી એટલી બધી છે તો જય કશું બોલતો નહીં, હું ચૂપચાપ જ વિડીયો ઉતારેલો છે. તો જોઈ લો આપણે પહોંચી જ જવા આવ્યા છે. બહુ નહીં દૂર રહેલો, દૂર ઉપર દૂર છે. હવે આજે રિયલમાં ઠંડી વધારે છે. આપણા જે હાથ છે ને આવા આમ કડક થઈ ગયેલા છે. આ કેળાના ઝાડ છે બધા. ના કાકા મને જોવે છે. જઈને શું આવે જો આવું. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smile. સો ગાઈઝ આપણે પહોંચી ગયા છે કામની સાઈડ ઉપર, બરાબર. જોઈ લો હવે આપણે કામ ચાલુ કરી નાખીએ બરાબર, કારણ કે ટાઈમ વધારે થઈ ગયો છે. લગભગ માનું તો હવે 10:30 10:30ની આસપાસ થઈ ગયેલું છે. તો આપણે કામ ચાલુ કરી નાખીએ. તો ગાઈઝ જોઈ લો આપણે આ બ્લુ કલરની ટાઇલ્સ છે અને વ્હાઇટ કલરની છે. એની અંદર છે ને આપણે ઘેર માલિક એટલે ઘરના ઓનર છે ને એમણે એવું કીધું છે કે જે બ્લુ હોય ને તે વ્હાઇટ કલર મારવાનો અને જે વ્હાઇટ છે ને ત્યાં કંઈ બ્લુ કલર મારવાનો. તો જોઈ લો આપણે બ્લુ કલર ભરાયેલો છે વ્હાઇટ કલરની ટાઇલ્સમાં. તો ગાઈસ જોઈ લો અત્યારે સાંજની ચા આવેલી છે. બપોરનું તો ખાવાનું હતું પણ આજે ઉપવાસ હતો એટલે આપણે બધું ખાધેલું નહીં, બરાબર. તો અત્યારે ખાલી કોફી પીએ છે. તો જયભાઈ આપણે વિડીયો ઉતારે છે. તો ગાઈસ જોઈ લો આપણે આ પાછા ગ્રીન કલરની ટાઇલ્સ છે એના સાંધા ભરીએ છે, એટલે એપોક્સી ભરીએ છે, બરાબર. તો ગાઈસ જોઈ લો આપણે કામ પતી ગયું છે. ગાઈસ આપણે આવી ગયા ઘરે. હવે મમ્મી બનાવે છે ખાવાનું આજે ચોથનો ઉપવાસમાં.
વાત છે શું બનાવવાની છે? છૂટા કરી ગયા અહીં જોઈને બોલી પણ મને તો તો આ અમારે છે ને ઘરની અંદર જ્યારે ચોથ હોય ને દરેક ચોથે છૂટા કરી દાળ ભાત જ હોય. હવે આપણે જઈએ હવે 10 વાગે ખાવાનું છે રાત્રે, બરાબર? તો અત્યારે પહેલાં ફ્રેશ થઈ ગઈએ, નાઈ બાયલી કરીએ, બરાબર? નાયલી કરીએ પહેલાં. શું ગાઈસ, નાયલી કરા હવે તૈયાર થઈ ગયા. હવે જઈએ છોકરાને રમાડવા. ચલો. અને આજે ચોથ થયેલી છે ને તો આપણે જઈશું ગણપતિ મંદિરે આરતી કરવા. કદાચ ટાઈમ જતો રહે તો આરતી નહીં કદાચ આપણે દર્શન કરવા જઈશું, બરાબર? તો હું તમને ગણપતિ જો પપ્પા લોકોને કોર્ટ ગયેલા તો આવી ગયા ને હેતુ અને દક્ષુ માટે કશું લાવેલા છે. શું શું છે પપ્પા? 5 લેંગી છે. હા, લે દક્ષુ નહીં, લક્ષુની. બરાબર. અને હેતુ માટે આ હેતુ માટે 2 જર્સી લાવે છે, 2 ટી-શર્ટ, ટી-શર્ટ. બરાબર. એક ગુલાબી છે ને એક બ્લેક છે, સારું. એ બ્લુ છે. આપણે તો એવા ને એવા છે. હા, તમે તો બધા એ જો સો ગાઈસ, જો લો આજે હેતુભાઈ રીસાયેલા છે ખતરનાક. મેં એને બોલ્યો ને તો એને રડવાનું આવી ગયું એટલે, બરાબર. તો આપણે હવે જઈએ ગણપતિ મંદિરે, ભલે એને રીસાવા તો. ચલો. સો ગાઈસ, આપણે ગણપતિ મંદિરે આવી ગયેલા છે. મંગળા ચોથ છે, ગણપતિના દર્શન કરવા. અને લાડવાનો અંકુટ રાખેલો છે, તો તમે દર્શન કરી લો. હવે આપણે આરતી કરીએ. સો ગાઈસ, જોઈ લો અત્યારે ચંદ્ર દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈએ જમવા, જમી લઈએ, બરાબર? ચલો. જમવા બેસી ગયેલા છે. જોઈ લો 10 વાગી ગયા રાતના. જોઈ લો જમવાની અંદર કઢી છે, ભાત છે, દાળ. સો ગાઈસ, ફાઇનલી આપણે હવે જમી લીધું છે. હવે જમીને આપણે છે આરામ થોડુંક કરીએ, કારણ કે સવારનું ખાધેલું નહીં ને તો અત્યારે થોડુંક વધારે ખવાઈ ગયેલું છે. તો હવે થોડોક આરામ કરીને પછી આપણે કરીએ વિડીયોનું એડિટિંગ. પછી एडिटिंग करवा પછી वीडियो ब्लॉग करीશું. तो आई होप को आपको ये वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पे नए आए तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय बाय.